નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાટ એચએસ ઉચ્ચતર માધ્યમિકનું રિઝલ્ટ કઈ તારીખે આવશે। તેના પહેલા પ્રોવિઝનલ આન્સર કીની સૂચના જોઈ લઈએ। તો એમાં અહીંયા કોઈ પણ પ્રશ્નમાં મિસ્ટેક હોય અથવા તો ખોટો જવાબ હોય તો એના માટેની રજૂઆત કરવાનો સમયગાળો છે એ 4/5/2026 થી 10/5/2026 સુધી આપેલો છે। એટલે કે 10 તારીખ સુધી રજૂઆત કરી શકાશે। એટલે કે 10 તારીખ સુધી તો રિઝલ્ટ આવવાનું જ નથી। ત્યાર પછી 10 તારીખે રજૂઆત થઈ ગયા પછી પણ જે રજૂઆત કર્યા એમાં સાચા જવાબો કયા છે એ કન્ફર્મ કરવા માટે સમય લાગશે। એટલે 3 થી 4 દિવસ તો એમાં મિનિમમ જાય અને વધુમાં વધુ અઠવાડિયું પણ જઈ શકે। તો આ રીતે આપણે જોઈએ તો 5 દિવસ સુધી લગભગ તો બધું થઈ જાય તો 15 તારીખ પછી રિઝલ્ટ આવી શકે, અથવા તો એક અઠવાડિયું વધુમાં વધુ લઈ તો 15 થી 20 તારીખ વચ્ચે રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે। ટાટ માધ્યમિકની વાત કરીએ તો પ્રોવિઝનલ આન્સર કી 15 થી 20 તારીખની આજુબાજુ આવી શકે છે અને રિઝલ્ટ છે એ 30 તારીખની આજુબાજુ આવી શકે છે। તો આ પ્રમાણે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટેનું રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે।